સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ઈડર વડાલી ખેડબ્રહ્મા પંથકમાં મેઘો મનમૂકી વરસ્યો હતો, ત્યારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈ નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા। ઈડરના બુઢિયા ગામ પાસે આવેલી ગવાવ નદીમાં ઘોડાપૂર આવ્યા। ચોમાસાની ઋતુમાં પ્રથમવાર નદીઓ બે કાંઠે વહેતી થતા સ્થાનિકોએ વધાવી હતી અને નદી નાળામાં નવા નીરની આવકને પગલે આસપાસના કુવા-બોરના જળસ્તર આવશે ઊંચા। હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં આપવામાં આવ્યું છે રેડ એલર્ટ। મોટી સંખ્યામાં લોકો બાળકો લઈને નદી જોવા માટે ઉમટ્યા। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 15 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। બહુ વરસાદ પડ્યો છે। 13-14 ઇંચ વરસાદ પડી ગયો છે રાતે 8 વાગે 6 વાગ્યાથી ચાલુ થઈ ગયો તો અત્યારમાં સવારે 6 વાગે બંધ થયો છે। નુકસાન બહુ થયું છે। ઢોર ખડનું નુકસાન થયું છે। ખેતીવાડીમાં મગફળીના પાકને બહુ નુકસાન થયું છે। ઉગેલા પાક બધા તણાઈ ગયા છે। કપાસનું વાવેતર જે પ્લોટિંગ કરે છે એમાં નુકસાન થયું છે, તો ઘણું નુકસાન થયું છે ખેડૂતોનું। પશુપાલનમાં બહુ ઢોર મળી ગયા છે, વાછરડો મળી ગયા, રબારીના બિચારા, અને ગાયો તણાઈ ગઈ છે। એક ગરીબને બિચારાને ગાય મળી ગઈ। એવી જગ્યાએ જો સરકાર તો અમને કંઈક આપે તો સારું બિચારા। ગરીબોનું નુકસાન વધારે થયું। લક્ષ્મીપુરા। મારું નામ પ્રવીણભાઈ પ્રજાપતિ।